नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान फिजिक्स અને આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ચાલી રહ્યું છે। એનસીઈઆરટી ની થિયરીઓનો સેક્શન અત્યારે ચાલે છે। લેક્ચર નંબર 10 આપણો ટોપિક નંબર છે 3.7 અને તમારી કુમાર પ્રકાશનનો પ્રશ્ન નંબર 19। પ્રશ્ન છે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા સમજાવો। મિત્રો અવરોધકતા એટલે R બરાબર ρ L બાય તેમાં જે ρ છે તેને આપણે અવરોધકતા કહ્યું है ने। હવે આ અવરોધકતાના આધારે દ્રવ્યનું આપણે વર્ગીકરણ કરીએ છીએ। આપણી પાસે જે દ્રવ્ય છે સામાન્ય રીતે સુવાહક, અવાહક અને અર્ધવાહકો તરીકે વર્તતા હોય છે। તો કોઈ પણ દ્રવ્ય સુવાહક ક્યારે કહેવાશે, અવાહક ક્યારે કહેવાય અને અર્ધવાહક ક્યારે કહેવાય? તો સિમ્પલ છે, વિદ્યુતનું સારું એવું વહન કરે તે સુવાહક, બરાબર ને। વિદ્યુતનું વહન નથી કરતો તો તે અવાહક। ઓકે, પણ આપણે અવરોધકતાના સંદર્ભમાં જોઈશું। તો સિમ્પલ છે, આપણે જરા સૂત્રને લખીએ। R બરાબર ρ L બાય A અને બીજું R બરાબર V upon I। એક સીધો સંબંધ છે મિત્રો કે જે દ્રવ્યનો અવરોધ વધારે હશે તે દ્રવ્ય માટે આપેલા વોલ્ટેજ, શબ્દ પર જરા માર્ક કરજો મિત્રો, હા, વિદ્યુત પ્રવાહ ઓછો હશે। ક્લિયર? ઓકે, તો આનો મતલબ કે જેનો અવરોધ વધારે છે તેનો પ્રવાહ ઓછો છે, આપેલા વોલ્ટેજ। નહીં તો પાછું આગળના સેન્ટેન્સને તમે લોકો ખોટું પાડશો। આપણે આગળ આવું બોલી ગયા હતા કે અવરોધ એ વોલ્ટેજ અને પ્રવાહ પર આધાર રાખતો નથી। તો અહીંયા પાછા કેટલાક એવું કહેશે કે આ તો તમે ફરી ગયા કે અવરોધ વધાર્યો તો પ્રવાહ ઘટ્યો, પણ ક્યારે? આપેલા વોલ્ટેજ માટે। ઉદાહરણ આપું તમને, એક તાર છે, એક બીજો તાર છે। ઓકે, ચાલો બે તારમાં વોલ્ટેજ સરખા જ રાખો, શું બંનેમાં પ્રવાહ સરખા મળશે? તો કે ના, જેનો અવરોધ વધારે હશે ત્યાં પ્રવાહ ઓછો મળશે અને જેનો અવરોધ ઓછો હશે તે પ્રવાહ વધારે મળશે। આવી જ વાત સમજમાં? એટલે વોલ્ટેજ હું કેવું રાખું? અચળ રાખું। તો જ્યાં અવરોધ વધારે છે ત્યાં પ્રવાહ કેવો છે? ઓછો છે। કેમ આવું થયું? તો એનું કારણ અહીંથી મળશે મિત્રો કે જેનો અવરોધ વધારે છે, તાર તો બંને સરખા, પરિમાણ બી સરખું રાખો, એટલે લંબાઈ અને આડછેદ પણ અચળ રાખો, તો ડેફિનેટલી તેની અવરોધકતા પણ કેવી હશે મિત્રો? વધારે હશે। સિમ્પલ? આવે છે વાત સમજમાં? તો અવરોધકતા વધારે માટે અવરોધ વધારે, અવરોધ વધારે માટે પ્રવાહ ઓછો, પ્રવાહ ઓછોનો મતલબ કે તે સારું એવું વાહક નથી। પડી સમજ? આનો મતલબ એ થયો કે જે વાહકતા, જે દ્રવ્ય છે તે દ્રવ્ય એ સુવાહક છે, અર્ધવાહક છે કે અવાહક છે, તે કોણ નક્કી કરશે? અવરોધકતા નક્કી કરશે। હવે વાત સમજમાં? તો અવરોધકતાના સંદર્ભમાં આપણે નક્કી કરીશું કે આપણું દ્રવ્ય કેવું છે, સુવાહક છે કે અવાહક છે। મિત્રો અહીંયા તમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે સુવાહક માટે, એટલે કે ધાતુઓ સામાન્ય રીતે સુવાહકો હોય છે અને તેના માટે અવરોધકતાનું મૂલ્ય 10⁻⁸ થી 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની, એટલે કે ખૂબ જ ઓછી છે। તમે જુઓ, અવરોધકતા એ કેવી છે? ખૂબ જ ઓછી છે। પડી સમજ? તો આનો મતલબ એ થાય કે અવરોધકતા ઓછી તો વાહકતા ખૂબ વધારે હશે। તમને એમસીક્યુ માં પૂછે તો કે સુવાહકોમાં અવરોધકતા એ કેવી છે? ખૂબ ઓછી છે, તો વાહકતા ખૂબ વધારે હશે। કેટલી કઈ છે અવરોધકતા? 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લઈને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની। આ કોની વાત કરી મિત્રો? સુવાહકોની। અચ્છા, આનાથી વિપરીત પરિસ્થિતિ
એ અવાહકોની છે મિત્રો. અવાહકો માટે તો કે આના કરતા 10⁸ ગણી વધારે છે. જો આંકડો આપવો હોય તો આને ગુણ્યા 10⁸ કરી કાઢો તો એ 10⁻10 ઓહમ ઇન્ટુ મીટર થી લઈને 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થશે. આને ગુણ્યા 10⁸ કરી કાઢો. હા, એટલે 18 - 8 એટલે 10⁻10, 18 - 6 એટલે 10⁻12. એટલે સુવાહકો માટે અવરોધકતા એ -8 થી -6 ના પ્રમાણમાં અને અવાહકો માટે તેના કરતા 10⁸ ગણી એટલે ખૂબ વધારે છે. મતલબ કે અહીંયા પ્રવાહ નહીં મળે, અહીંયા પ્રવાહ મળે છે. સિમ્પલ. તો અર્ધવાહકો કોને કહેવાય? મારે તમને સમજાવવાની જરૂર નથી મિત્રો. આ જે અર્ધવાહકો છે તેની અવરોધકતા એ સુવાહક અને અવાહકોની વચ્ચેના ગાળામાં મળે છે. મતલબ સમજાવું. આનો મતલબ એ થયો કે અર્ધવાહકોની અવરોધકતા એ સુવાહકો કરતા કેવી? વધારે હશે અને અવાહકો કરતા ઓછી હશે. ઉતરતો ક્રમ જો આપીએ તો સૌથી ઓછી અવરોધકતા સુવાહકની, એના કરતા વધારે અર્ધવાહકોની, એના કરતા વધારે અવાહકોની. ચડતો ક્રમ થઈ ગયો. પડી સમજ? અવરોધકતાનો ચડતો ક્રમ સુવાહકો, અર્ધવાહકો, અવાહકો. અચ્છા, અવરોધકતાનો ઉતરતો ક્રમ અવાહકો, અર્ધવાહકો, સુવાહકો. આ જ રીતે વાહકતાનો ઉતરતો ક્રમ. વાહકતા કોની વધારે હશે? વાહકતા કોની વધારે હશે? સુવાહકોની વાહકતા વધારે. તેના કરતા ઓછી અર્ધવાહકોની, તેના કરતા ઓછી અવાહકોની થશે. આવે છે વાત સમજમાં? હા, અવરોધકતાના વ્યસ્તને આપણે શું કહીશું? વાહકતા. એટલે આ એક જ આંકડો જો આપણે જાણીએ તો આગળના આંકડા બી આપણે જાણી શકીશું. ચલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો માટે અવરોધકતાના મૂલ્ય કેવા છે? સ્પેશિયલી આપણે વાત કરીએ મિત્રો અર્ધવાહકોની. હમણાં હું જે તમને આગળ વાત કરી ગયો ચેપ્ટર નંબર 14 સેમેસ્ટર નંબર 4, બધી જ માહિતી અર્ધવાહકોની આપણે લેવાની છે. શું કહે છે જો? તો કે અર્ધવાહકો માટે અવરોધકતા એ તાપમાન સાથે લાક્ષણિક રીતે ઘટે છે. યાદ રાખજો મુદ્દો, એમસીક્યુ માટે જરૂર પડે. અર્ધવાહકો માટે અવરોધકતા તાપમાન સાથે લાક્ષણિક રીતે કેવી થાય છે? ઘટે છે. બીજું, આ જે અર્ધવાહકો કેવી રીતે બને? અશુદ્ધિ ઉમેરવામાં આવે. ટ્રાયવેલેન્ટ છે, પછી પેન્ટાવેલેન્ટ છે, એવા પ્રકારની અશુદ્ધિ ઉમેરી N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકો બને છે મિત્રો. તો એના માટે આ જે અશુદ્ધિ જે તમે ઉમેરો છો તે અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખશે. શું કહે છે? અર્ધવાહકોની અવરોધકતા તેમાં રહેલી અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે છે. આવી વાત સમજમાં? અને ત્રીજો અને છેલ્લો મુદ્દો કે આ વિવિધ પ્રકારના અર્ધવાહકોનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવી શકાય છે. અત્યારે મોટા ભાગના જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ જે ઉપકરણોની અંદર વપરાતા ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટરો છે, આ બધી જ જે રચનાઓ છે મિત્રો, એ રચનામાં કોનો ઉપયોગ થાય છે? અર્ધવાહકોનો. અને એ અર્ધવાહકો બનાવવા માટે શું કરવામાં આવે છે? વિવિધ પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. હવે છે વાત સમજમાં? આ જુદા જુદા પ્રકારની અશુદ્ધિ ઉમેરી અને જુદા જુદા પ્રકારના આપણે અવાહકોની રચના કરીએ છીએ ને એ અવાહકોનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનિક પરિપથ બનાવીએ છીએ. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આ થયો આપણો પ્રશ્ન નંબર 19 કે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા સમજાવો. આવડશે? ક્લિયર? એકદમ નાનકડો ટોપિક છે. આનો મતલબ એ થાય કે દ્રવ્ય સુવાહક છે, અર્ધવાહક છે કે અવાહક એ કોણ નક્કી કરશે? તેની અવરોધકતા. આંકડો યાદ રાખજો. ધાતુઓ માટે, સુવાહકો માટે કેટલો? 10⁻8 થી 10⁻4
6 ઘાત અને અવાહકો માટે તેના કરતા 10 ની 18 ઘાત ગણી વધારે હશે. પડી સમજ? ઓકે, ચલો આગળ વધીએ. મિત્રો આ તમારો પ્રશ્ન નંબર 19 હતો. હવે ત્યાર પછીના જો ટોપિક ની અંદર આપણે જોઈએ તો રોજિંદા જીવનમાં વપરાતા અવરોધોની માહિતી. એનસીઆરટી જોશો તો સળંગ છે અને તમારી કુમાર પ્રકાશન જોશો તો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 છે. આમાં ઓકે, અવરોધકતા વાત થઈ ગઈ. દ્રવ્ય કેટલા પ્રકારના? 3: સુવાહક, અર્ધવાહક અને અવાહક, કે જેમની અવરોધકતા જુદી જુદી છે. હવે મિત્રો આપણે સ્પેશિયલી અવરોધોની માહિતી લેવાની છે. આપણે જે વાત કરી ને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અવરોધ વગર તો શક્ય જ નથી. તો આવા જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે તમે ફિઝિક્સની લેબમાં જાઓ તો તમને જુદા જુદા પ્રકારના અવરોધોની માહિતી મળી શકે. તો મિત્રો આ જે અવરોધો છે એ અવરોધો આપણી પાસે બે પ્રકારના છે. નંબર 1 વાયર વાઉન્ડ અવરોધ અને નંબર 2 કાર્બન અવરોધ. ફરી પાછું, અવરોધો કેટલા પ્રકારના થશે? 2. એક તો વાયર વાઉન્ડ અવરોધ અને બીજો કાર્બન અવરોધ. અચ્છા, આ વાયર વાઉન્ડ અવરોધ કોને કહેવાય? કોઈ એક આધાર લેવામાં આવે અને એ આધાર પર મિશ્ર ધાતુઓ વીંટાળીને તમે જે અવરોધ બનાવો છો. ઓકે, કોઈ આધાર લીધો અને એ આધાર પર શું કરો? તમે મિશ્ર ધાતુઓને વીંટાળી દો અને જે અવરોધ તૈયાર થાય છે, શું કીધું? યોગ્ય આધાર પર મિશ્ર ધાતુને વીંટાળીને બનાવવામાં આવતો અવરોધ. એ કેવો અવરોધ થશે મિત્રો? વાયર વાઉન્ડ અવરોધ. ઘણા બધા પ્રકારની મિશ્ર ધાતુઓ હોય છે, જેમ કે નાઇક્રોમ, મેંગેનીઝ છે. ઓકે, તો આવા પ્રકારની મિશ્ર ધાતુઓ એકબીજા સાથે જુદી જુદી ધાતુઓ મિશ્ર થઈ જુદા જુદા પ્રમાણમાં, અને આવી જે મિશ્ર ધાતુ છે તેને આપણે કોઈ આધાર પર વીંટાળી અને જે અવરોધ તૈયાર થયો એ વાયર વાઉન્ડ અવરોધ. તો સૌથી પહેલા આ અવરોધનો ઉપયોગ થયો હતો વર્ષો પહેલા. જે ફર્સ્ટ ટાઈમ જે કોમ્પ્યુટર બન્યું મિત્રો, એક મોટા રૂમ જેટલા વિશાળ કદનું કોમ્પ્યુટર બન્યું હતું. કારણ તો કે તેમાં વપરાતા જે ઉપકરણો છે એ ખૂબ મોટા હતા. અવરોધો, દાખલા તરીકે તમે પાતળા તારને ગમે તેટલું વીંટાળો, મોટા મૂલ્યનો અવરોધ કરવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે R બરાબર rho L/A. અવરોધ મોટો જોઈતો હોય તો આડછેદ નાનું રાખો અને લંબાઈ મોટી રાખો. કેટલું લાંબુ તાર આપણે વીંટાળવું પડે? અવરોધ પણ કેટલા મોટા કદનો થાય. બરાબર છે. આ શરૂઆતમાં શોધાયેલા વાયર વાઉન્ડ અવરોધ કે જેનું કદ પણ મોટું હતું અને તેમાં વપરાતો તાર એ બળી જવાની સંભાવના રહે, ખર્ચાળ બી એટલો જ થતો હતો. આ તેની મર્યાદા હતી. પણ મિત્રો અવરોધ તો ખરો ને. પણ સમય જતા એક નવા અવરોધ અસ્તિત્વમાં આવ્યા જેને કાર્બન અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ફરી પાછું, શરૂઆતમાં અવરોધ કેવા હતા? તો કે સિમ્પલ આધાર પર ખૂબ લાંબો અને પાતળો તાર વીંટાળી અવરોધની રચના થતી હતી, જેને આપણે શું કીધું? વાયર વાઉન્ડ. અને એ તાર કેવો હોય છે મિત્રો? મિશ્ર ધાતુઓનો. ઓકે, ચાલો. ત્યાર પછી જે કાર્બન અવરોધ આવ્યા, એ કાર્બન અવરોધ એ ખૂબ જ નાના કદના અને સારી એવી ગુણવત્તા વાળા આપણને મળ્યા. શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરવામાં આવ્યું. શું કર્યું મિત્રો? શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરવામાં આવ્યું અને એ મિશ્રણને ઊંચા તાપમાને અને દબાણે રાખી નળાકાર સ્વરૂપે ઢાળવામાં આવ્યું. બીબું બનાવવામાં આવે નળાકાર આકારનું, તેમાં ઢાળવામાં આવે છે
અને તેના બંને છેડા પર વાહક તાર જોડવામાં આવ્યા. દાખલા તરીકે આ નળાકાર આકારનું દીવું બન્યું અને તેના બંને છેડા પર વાહક તારના ટર્મિનલ આપવામાં આવ્યા અને ત્યાર પછી તેના ઉપર આ પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે મિત્રો. ત્યારબાદ પ્લાસ્ટિકનું અવાહક આવરણ ચડાવવામાં આવે છે. તો આ ટાઈપના અવરોધને શું કહીશું મિત્રો? કાર્બન અવરોધ. ફરી પાછું અવરોધ કેટલા પ્રકારના? બે, વાયર વાઉન્ડ અને બીજું કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ ની આપણે ઘણી બધી ચર્ચા કરી. ઓકે, કાર્બન અવરોધ કેવી રીતે બનાવીશું? આપણે શુદ્ધ ગ્રેફાઇટ નું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરીને ઊંચા તાપમાને અને દબાણે નળાકાર સ્વરૂપે ઢાળી તેના બંને છેડા પર વાહક તાર જોડવામાં આવે અને તેના ઉપર પ્લાસ્ટિકનું અવાહક આવરણ જોડતા બનતી રચનાને કાર્બન અવરોધ તરીકે ઓળખીશું. બરાબર છે? આનો ફાયદો એ છે કે તે કિંમતમાં ખૂબ સસ્તા છે, કદમાં ખૂબ નાના છે અને બીજું ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલે છે. આ જે વાયર બાઉન્ડ અવરોધ છે તેની કમ્પેરિઝનમાં ખૂબ લાંબા સમય સુધી તેનું આયુષ્ય હોય છે. ઓકે, અત્યારના જે ઇલેક્ટ્રોનિક પરિપથો છે તેની અંદર બહોળા પ્રમાણમાં કોણ વપરાય છે મિત્રો? કાર્બન અવરોધ. આ કાર્બન અવરોધ જે છે તેના મૂલ્ય 1 ઓહ્મ થી લઈને 100 મેગા ઓહ્મ સુધીના માર્કેટમાં મળી આવે છે. કેટલા? 1 ઓહ્મ થી લઈને 100 એટલે આઈ થિંક 10 ની 8 ઘાત ઓહ્મ કહેવાય. મેગા એટલે 10 ની 6 અને આ 2 એટલે 10 ની 8 ઘાત ઓહ્મ સુધી. વિચાર કરો કેટલા મોટા મૂલ્યના અવરોધ એકદમ નાનકડી જગ્યામાં આપણને કામ આપી શકે છે. કિંમતમાં પણ સસ્તા છે, કદમાં પણ નાના છે. ઠીક છે મિત્રો? ઓકે, અને છેલ્લે આ જે અવરોધ છે તે અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે તેના ઉપર આ રીતે જુદા જુદા રંગના પટ્ટાઓ દ્વારા આ 1 2 3 4 જુદા જુદા રંગના પટ્ટાઓ આપવામાં આવે અને પટ્ટાઓ દ્વારા તેનું મૂલ્ય જાણી શકાય છે. આના પછીનો પ્રશ્ન એ છે, તેને વર્ણ સંકેત કહેવાય મિત્રો. કાર્બન અવરોધ, તમે માર્કેટમાં અવરોધ લેવા માટે જાઓ, તમારે ઇલેક્ટ્રોનિકની દુકાન છે, અવરોધની જરૂર પડે છે, તો તમે તેની પાસેથી એમ કહો કે 3000 ઓહ્મનો મને એક અવરોધ આપો, તો નાના નાના અવરોધોનો તો આખું બોક્સ હોય, તો એના ઉપર જુદા જુદા રંગના પટ્ટાઓ ડ્રો કરેલા હોય છે. એ પટ્ટાઓનો એક ચોક્કસ પ્રકારનો વર્ણ સંકેત છે. તે પટ્ટાઓના રંગના આધારે ખબર પડે કે આ અવરોધનું મૂલ્ય આટલું છે. હવે છે વાત સમજમાં મિત્રો? તો એના પછીનો આપણો જે પ્રશ્ન નંબર 21 છે એ કાર્બનનો વર્ણ સંકેત, કાર્બન અવરોધનો વર્ણ સંકેત સમજાવો. ક્લિયર? ફરી પાછું કઈ રીતે બનાવીશું? શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિન જેવા પદાર્થોનું મિશ્રણ કર્યું, ઊંચા તાપમાન અને દબાણે રાખ્યું, નળાકારના સ્વરૂપમાં ઢાળી દીધું અને બંને છેડાઓ ઉપર વાહક તાર જોડી દીધા. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આપણો પ્રશ્ન નંબર 20 રોજિંદા જીવનમાં વપરાતા અવરોધોની માહિતી આપણે જોઈ. વધી આગળ. ઓકે, ચાલો. તો હવે ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કાર્બન અવરોધો માટેનો વર્ણ સંકેત સમજાવો. એકદમ ઈઝી અને બોર્ડે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછેલો પણ છે. મિત્રો, પહેલા તો આ કોષ્ટક તમારે તમારા મગજમાં ફિટ રાખવું પડશે. ઓકે, સાદી ભાષામાં કહીએ તો આ કોષ્ટક તમારા દિમાગમાં હશે તો જ તમે વર્ણ સંકેત સમજી શકશો. ઓકે, પહેલા સમજીએ. તમે માર્કેટમાં કોઈ અવરોધ લેવા માટે ગયા, તમને અવરોધ આપશે, બરાબર છે? તો એ અવરોધ કંઈક આવા આકારનો હશે.
આ અવરોધ છે, આ બે છેડાઓ. ઓકે, હવે તેના પર અહીંયા તમે જોઈ શકો આ પ્રથમ રંગનો પટ્ટો, બરાબર. ચાલો, આ બીજા રંગનો પટ્ટો. મિત્રો આ જે પ્રથમ રંગનો પટ્ટો છે ને, પ્રથમ રંગનો પટ્ટો એ આ સંખ્યા સૂચવે છે. બીજા રંગનો પટ્ટો પણ શું સૂચવશે? સંખ્યા સૂચવશે. ત્રીજા રંગનો પટ્ટો એ તેની સાથે રહેલી 10 ની ઘાત સૂચવશે. અને જે ચોથા રંગનો પટ્ટો છે મિત્રો, એ તમને સૂચવશે ટોલરન્સ. મતલબ કે જે આંકડો મળે છે તેમાં કેટલું પ્લસ કે માઇનસની શક્યતા રહેલી છે. ઓકે, સમજીએ. ધારો કે મારી પાસે આ પ્રથમ રંગનો પટ્ટો એ બ્લુ છે. ઓકે, ચાલો, ધારો કે આ બીજા રંગનો પટ્ટો એ રેડ છે. ત્રીજા રંગનો જે પટ્ટો છે મિત્રો, ધારો કે એ ગ્રે છે. અને જે ચોથો રંગનો જે પટ્ટો છે મિત્રો, એ ધારી લો કે સિલ્વર છે. ફરી પાછું માર્કેટમાં હું એક અવરોધ લેવા માટે ગયો, એટલે આ ટાઈપનો નળાકાર આકારનો બંને છેડા પર ટર્મિનલ આકારનો તમને અવરોધ દુકાનદાર આપશે. અચ્છા, એ અવરોધ પર 4 રંગના પટ્ટાઓ હશે. ઓકે, કેટલા પટ્ટાઓ હશે? કોઈકમાં 4 હશે તો કોઈકમાં 3 હશે. નક્કી કરીએ. પ્રથમ પટ્ટો, બીજો, ત્રીજો અને ચોથો. પ્રથમ અને દ્વિતીય એ સંખ્યા આપશે, સંખ્યા નક્કી કરશે, એકમ અને દશક. ત્રીજો પટ્ટો એ 10 ની ઘાત નક્કી કરશે, ગુણક. અને ચોથો પટ્ટો એ ટોલરન્સ નક્કી કરશે મિત્રો. આવી વાત સમજમાં? ચાલો, હવે આ કોષ્ટક બનાવવા માટે થોડીક આપણે આઈડિયા વિચારીએ. આ રંગો મિત્રો આ જ સિરિયલ ક્રમમાં ગોઠવવાના છે. અચ્છા, તેના પહેલા અક્ષરોને આપણે માર્ક કરીએ. BB Roy goes to Bombay via Gateway. આ જરા શોર્ટ કી તમારે યાદ રાખવાની છે મિત્રો. શું છે પહેલો શબ્દ? BB Roy goes to Bombay via Gateway. અને 3 શબ્દ ગોલ્ડ, સિલ્વર. આ તો તમે યાદ રાખી શકો. ક્લિયર? ફરી પાછા BB Roy goes to Bombay via Gateway, ગોલ્ડ અને સિલ્વર. તો ફર્સ્ટ B એટલે બ્લેક, સેકન્ડ B એટલે બ્રાઉન, R એટલે રેડ, O એટલે ઓરેન્જ, Y એટલે યલો, G એટલે ગ્રીન, B એટલે બ્લુ, V એટલે વાયોલેટ, G એટલે ગ્રે અને W એટલે વ્હાઇટ. તો મિત્રો આપણા રંગોનો ક્રમ બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે અને વ્હાઇટ. અને છેલ્લે ગોલ્ડ, સિલ્વર અને નો કલર. આનો ક્રમ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થશે. ઠીક છે મિત્રો? ઓકે, 10 ની ઘાત, 10 ની 0, 1, 10 ની 2, 3, 4, 9 સુધી આવશે. જેવું 9 આવશે એટલે મિત્રો ગોલ્ડ માટે 10 ની -1 અને 10 ની -2. અચ્છા, આ ટોલરન્સ, આ કોઈ કલર માટે ટોલરન્સ નહીં આવે. ટોલરન્સ માટે માત્ર 2 જ કલર, અને એ કયા? ગોલ્ડ અને સિલ્વર. ગોલ્ડ કલરનું ટોલરન્સ એટલે 5% અને સિલ્વર કલરનું ટોલરન્સ એટલે 10%. ચાલો, હવે તમારી સામે એક અવરોધ છે અને આ અવરોધનું આપણે મૂલ્ય નક્કી કરીએ. ફટાફટ જોજો. પહેલો કલર કયો છે? બ્લુ. બ્લુ નો મતલબ
6 એટલે આ 6 થયો. ચાલો બીજો કલર કયો છે મિત્રો? રેડ. રેડ એટલે 2 એટલે 2 થઈ ગયો. ત્રીજો પટ્ટો એટલે ગુણાકારમાં 10 ની ઘાત આપશે. કયો છે ત્રીજો પટ્ટો? ગ્રે. અચ્છા ગ્રે એટલે આ જોવાનું છે 10 ની 8 ઘાત. ફરી પાછું પહેલો પટ્ટો એટલે 6, બીજો પટ્ટો એટલે 2, ત્રીજો પટ્ટો એટલે 10 ની 8 ઘાત. અચ્છા ચોથો પટ્ટો એટલે આ તમારું મૂલ્ય થયું અને ચોથો પટ્ટો ટોલરન્સ એટલે પ્લસ ઓર માઇનસ ફ્લક્ચ્યુએશન સૂચવે છે. તમારું મૂલ્ય એક્ઝેક્ટ તો આ મૂલ્યનું રહેવાનું જ નથી, કાં તો આના કરતા થોડુંક વધારે હશે, કાં તો તેના કરતા થોડુંક ઓછું હશે. અચ્છા તો કેટલું છે ફ્લક્ચ્યુએશન? 10 ની 8. આ સિલ્વર છે, તો સિલ્વર નું ફ્લક્ચ્યુએશન 10% એટલે પ્લસ ઓર માઇનસ 10%. મિત્રો આ તમારો અવરોધ નક્કી થઈ ગયો. કેટલો થયો? 62 ગુણ્યા 10 ની 8 ઘાત પ્લસ ઓર માઇનસ 10%. હવે છે વાત સમજમાં. એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે મારી પાસે રંગો કંઈક આ રીતે છે. પહેલો રંગ એ રેડ છે. ચાલો બીજો રંગ ધારી લો કે ઓરેન્જ છે. ચાલો ત્રીજો રંગ ધારી લો કે ગ્રીન છે અને ચોથો રંગ છે જ નહીં, 3 જ પટ્ટા છે. ઓકે ચાલો તો નક્કી કરીએ. આ રેડ એટલે 2, ઓરેન્જ એટલે 3, ગ્રીન એટલે 10 ની 5 ઘાત. ઓકે અને ટોલરન્સ. અચ્છા કલર જ નથી તો નો કલરમાં જાઓ. ચોથો કલર જ નથી તો નો કલરમાં, તો તમારું ટોલરન્સ 20% છે એટલે પ્લસ ઓર માઇનસ 20% થશે. મિત્રો ફરી પાછું જણાવું, જરૂરી નથી કે 4 પટ્ટા હોય, ચોથો પટ્ટો ન પણ હોય. તો ચોથો પટ્ટો નથી તો એને નો કલરમાં આપણે જોઈશું તો તેનું ટોલરન્સ કેવું થશે? પ્લસ ઓર માઇનસ 20%. એકદમ સિમ્પલ છે. તો આ થયો કાર્બન અવરોધ માટેનો વર્ણ સંકેત. બોલો મિત્રો આવે છે વાત સમજમાં? ક્લિયર? પહેલો પટ્ટો બીજો પટ્ટો એ સંખ્યા નક્કી કરશે, ત્રીજો પટ્ટો એ 10 ની ઘાત આપશે અને ચોથો પટ્ટો અથવા તો ચોથો પટ્ટો નથી તો એ આપણને શું આપશે? ટોલરન્સ આપશે. બોલો પડી સમજ? તો આ થયો અવરોધ, તેની અવરોધકતા અને તેનો વર્ણ સંકેત. ઠીક છે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.